કાંકરેજ અને ઓગળ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બનતા જ રાજકીય પક્ષોમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે। વિકાસના વાયદા અને પક્ષ પલટાના ખેલ વચ્ચે અત્યાર સુધીમાં અનેક મૂર્તિઓએ મેદાનમાં ઝંપલાવ્યું છે, જેમાં સિહોરી બેઠક પર કોંગ્રેસના જ ભેરુએ છેડો ફાડીને આમ આદમી પાર્ટીનો હાથ પકડતા ત્રિપાંખીયો જંગ નક્કી ગણાઈ ગયો છે। હવે વાત કરીશું કાંકરેજ અને ઓગળ તાલુકાની, જ્યાં ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા જ નેતાઓના રંગરૂપ બદલાવા લાગ્યા છે। ઓગળ તાલુકા વડા જિલ્લા પંચાયત સીટ પર રસાકસી જામી છે, જ્યાં ખેમીબેન રાઠોડ અને તારાબેન રાઠોડે પોતપોતાના સમર્થકોના વિજયનાદ સાથે ફોર્મ ભરીને શક્તિ પ્રદર્શન કર્યું છે। બીજી તરફ તાલુકા પંચાયતની કચેરીઓમાં તો જાણે ફોર્મ ભરવાનો મેળો જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ભાજપ હોય કે કોંગ્રેસ, દરેક પક્ષે મહિલા ઉમેદવારો પર ખાસ મહેરબાની કરી હોય તેમ લાગે છે। સંગીતાબેન પટેલથી લઈને શંકુબેન કમાળિકા સુધીના નામોની લાંબી યાદી તૈયાર છે, પણ અસલી મજા તો કાંકરેજના મુખ્ય મથક શિહોરીમાં આવી છે। શિહોરી તાલુકા પંચાયતની સીટ પર રણુભા ડાબીએ કોંગ્રેસથી નારાજ થઈને રાતોરાત ઝાડુ પકડી લેતા કોંગ્રેસના ગણિત બગડ્યા છે। જે રણુભા અત્યાર સુધી પંજાના જોરે લડતા હતા, તે હવે આપના શરણે જઈને ભાજપ અને કોંગ્રેસ બંનેની ઊંઘ હરામ કરવા બેઠા છે। અહીં જંગ હવે માત્ર સત્તાનો નથી રહ્યો, પણ સાચો સેવક કોણ છે તે સાબિત કરવાનો છે। ખેતી, પશુપાલન અને ખખડધજ રોડ રસ્તા જેવા પાયાના મુદ્દાઓ પર ચૂંટણી લડાવવાની છે, પણ જનતા જોઈ રહી છે કે જે નેતા ચૂંટણી પહેલા જ પક્ષ બદલે છે, તે જીત્યા પછી કેટલો ટકી રહેશે। રાજકીય ગરમાવો એવો છે કે ચાની કેટલીઓ પર પણ હવે ઉમેદવારોના નામની હરાજી થઈ રહી છે। કાંકરેજ અને ઓગળમાં અત્યારે તો ઉમેદવારી પત્રોની હોળી રમાઈ રહી છે, પણ અસલી હોળી તો એ દિવસે રમાશે જ્યારે આ ત્રિપાંખિયા જંગનું પરિણામ આવશે। આજે રોજ ઓગળ તાલુકાના થરા મુકામે અમારા આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા છે। એમાં વડા 1, પછી ટોટાણા 4 અને અન્ય 2 ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા છે। જે અમારા ઉમેદવારો બહુ તન મન ધનથી મહેનત કરશે અને જીતશે એવી હું ઉમેદવારોની આશા રાખું છું। અને બાકીના જે રહ્યા છે એ બધા કાલે પૂરા કરવાના છે। વિશે 10-10 સીટોના અમારે ભરવાના છે। એ જ ભારત માતા કી જય અસ્તુ। કાંકરેજ અને ઓગળમાં 17થી વધુ ઉમેદવારી પત્રો ભરાતા હવે લોકશાહીનો જંગ બરાબરનો જામ્યો છે। શિહોરીમાં સર્જાયેલો ત્રિપાંખીયો જંગ અને ઓગળમાં જોવા મળી રહેલી ભાજપ કોંગ્રેસની ખેંચતાણ આગામી દિવસોમાં મોટા ઉલટફેરના સંકેત આપી રહી છે। હવે જોવાનું એ રહેશે કે મતદારો પક્ષ પલટાને સ્વીકારે છે કે પછી વિકાસના મુદ્દે મહોર મારે છે।